અમદાવાદના વટવામાં 34 વર્ષ પહેલા ફરઝાનાની હત્યાનો જે મામલો છે તેમાં મૃતક ફરઝાનાના ભાઈના વર્ણનના આધારે એક ફોટો તૈયાર કરવામાં આવ્યો છે। પરિવારથી વિખૂટી પડી ગયા બાદ ફરઝાનાનો ફોટો ન હતો। ક્રાઇમ બ્રાન્ચે એઆઈની મદદથી મૃતકના ભાઈ સાથે સંકલન કરી આ ફોટો તૈયાર કર્યો છે, જે અમે આપને ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। આ એઆઈની મદદથી ક્રાઇમ બ્રાન્ચે ફોટો તૈયાર કર્યો છે જે મૃતક ફરઝાનાનો છે। બહુ ચર્ચિત કિસ્સો રહ્યો છે કેમ કે 34 વર્ષ પહેલા હત્યા કરવામાં આવી, તેનો ખુલાસો 34 વર્ષ બાદ થયો। 20 ફૂટ ઊંડેથી તેની લાશ મળી આવી હતી અને તેમાં હવે આ ખુલાસા થતા જાય છે દિવસે ને દિવસે। હવે જે ફરઝાનાનો ભાઈ છે તેને વર્ણન કર્યું કે તેની બહેન કેવી લાગતી હતી, આ 34 વર્ષ પહેલા તેની બહેનની જે સ્થિતિ હતી તે વર્ણન કરીને એક ફોટો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવવામાં આવ્યો છે અને એઆઈની મદદથી આ ફોટો બનાવાયો છે।